હર હર મહાદેવ દોસ્તો, તો આજના વિડીયોમાં તમને અમારા ગામમાં આવેલા મહાદેવના દર્શન કરાવીશું. ચાલો આપણે હવે મહાદેવના દર્શન કરાવીશું. અહીંયા ગર્તમાં પ્રવેશ કરતા પહેલા મંગલનાથજી મહારાજનો ફોટો લગાવેલો છે. અહીંયા નીલકંઠ મહાદેવનું જે ગામના દેવતા કહેવાય એનું પણ મંદિર આવેલું છે. જોઈ શકો છો ઘણા બધા મંદિર આવેલા છે. અહીંયા લખ્યું છે કે કોઈની રજા સિવાય જ્યોતને અડવું નહીં. તો આપણે બહારથી દર્શન મહાદેવના કરાવી દઈશું તમને. પૂજ્ય ગુરુદેવ મહારાજ મંગલનાથજી મહારાજની જીવન સમાધિ છે અહીંયા. અને અહીંયા છે પૂજ્ય સંતશ્રી મણિપુરી મહારાજની જીવન સમાધિ છે. ત્યારબાદ અહીંયા શ્રી મંગલનાથજી મહારાજની મૂર્તિ છે, જોઈ શકો છો. જોઈ શકો છો તમે. તેમના પણ તમને દર્શન કરાવી દઈએ. અહીંયા ગણપતિ દાદાની પણ મૂર્તિ છે. અહીંયા હનુમાન દાદાજીનું પણ મંદિર આવેલું છે. તેમના પણ તમને દર્શન કરાવીશું. અહીંયા ભાયરું આવેલું છે. અને અહીંયા અમારા ગુરુ ગાદી આવેલી છે, તમને પણ બતાવીશું. આપણે બાપુ હાજર નથી પણ તમને બાપુની ગુરુ ગાદી બતાવીએ. અને અમારા પહેલા અહીંયા પપ્પુશ્રી મહંતશ્રી સ્વામી નારાયણપુરી મહાદેવ હતા અને અત્યારે અમારા કમલેશપુરી બાપુ છે. અહીંયા ભોયરું આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? અહીંયા અંદરના ભાગમાં ભોયરું પણ આવેલું છે. જોઈ શકો છો. આપણે અંદર તો પ્રવેશ નહીં કરી શકીએ. બાપુ હોય તો આપણે પ્રવેશ કરીએ. અંદરના ભાગમાં જોઈ શકો છો. તો ચાલો આપણે હવે બીજા પણ દર્શન કરાવીશું. અહીંયા પણ કમલેશપુરી બાપુનો ફોટો લગાવેલો છે, જોઈ શકો છો. અત્યારે છે બાપુ ગાદી ઉપર બેસે છે તે. અહીંયા અમારા અખાડાના મંગલનાથજી મહારાજનો પણ ફોટો છે. તેનો વ્લોગ પણ આપણે મૂકેલો છે. તમે ના જોયો હોય તો જોઈ લેજો. બીજા ઘણા નાના નાના મંદિર આવેલા છે, તેમના પણ તમને દર્શન કરાવીશું. અને આ છે અખંડ ધૂણો. જોઈ શકો છો. આ છે અખંડ ધૂણો. અહીંયા પણ મહંતશ્રી મહાદેવપુરી મહારાજની મંદિર આ પગલા છે, જોઈ શકો છો. તેમના પણ આપણે દર્શન કરી લઈએ. શંકરસિંહ પુરી મહારાજ, તેમના પણ પગલા અહીંયા છે. નારાયણપુરજી મહારાજના. તો મિત્રો, ફાઇનલી અમારો વ્લોગ સરસ લાગ્યો હોય તો વિડીયો ઉપર કોમેન્ટ કરી દેજો અને શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બધા મિત્રોને જય માતાજી.